તો હવે વાત કરીએ વિગતવાર સમાચાર પર તો રાજકોટમાં કમોસમી વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે। અચાનક પડેલા વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। નવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, રાયડો, જીરું સહિત અનેક પાક પલળી ગયા છે। બેડી યાર્ડમાં પાણી ભરાતા મગફળી તણાઈ ગઈ છે અને અનેક રાયડો પણ બગડી ગયો છે। યાર્ડના ડોમમાં રાખેલી મગફળી પણ ભીની થઈ જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આશરે 30 થી 40 ગુણી મગફળી તણાઈ જવાનો બનાવ બન્યો છે, જેને કારણે ખેડૂતોમાં ભારે આર્થિક નુકસાન થયું છે। યાર્ડ તંત્ર દ્વારા નવા પ્લેટફોર્મ અને ડોમ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, તેમજ નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટેની કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। કમોસમી વરસાદથી સમગ્ર માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। રાજકોટમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, ત્યારે મગફળી, રાયડો, જીરું જેવા પાક ધોવાયા છે। નવા પ્લેટફોર્મ અને ડોમ બનાવવા માટે હવે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડમાં વરસાદથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેચા લાઈવ જોડાઈ ગયા છે। ધનંજય, ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ છે। વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોને બહુ નુકસાન પહોંચ્યું છે, ત્યારે એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં રાજકોટમાં અનેક પાકોમાં નુકસાન થયું છે। શું છે સમગ્ર વિગત? હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી, ત્યારબાદ છે તે તેમજ સમગ્ર ગુજરાતના છે તે અમુક જિલ્લાઓ ઉપર છે તે જોઈ છે। મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટ માર્કેટિંગ યાર્ડના છે જે માલ છે તે અહીં પલળી ગયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા છે તે વ્યવસ્થા તો કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ છે વેપારીઓ અને તેમજ ખેડૂતે છે તે અહીં આ ઇલાકામાં છે તે પાલા ટૂંકામાં કહેવાય કે ઢગલો કરીને વેચાણ માટે આવ્યા હતા। ત્યારબાદ છે તે જે એક માલ છે ત્યારે વેચાતા ન હતો, ત્યારે આ માલ છે તે ગઈકાલે 1 કલાક આશરે રાજકોટમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ છે તે પડ્યો હતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છે મગફળી તેમજ ધાણા તેમજ રાયડો છે તેમ અનેક જણસીઓ છે તે પલળી ગઈ હતી। તેમજ ખાસ તો વાત કરીએ તો આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે ભીનો થયો છે અને જે તે વ્યવસ્થા પર કોઈ પણ જાતની છે નહીં, કારણ કે હવે ખેડૂતોને છે પણ ત્યારે એમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે જે રાયડાનો જે 1000 થી લઈને 1100 રૂપિયા જે આવતા હોય છે, પરંતુ હવે આ માલ ભીનો થયો છે, 300-500 માં પણ વેપારીઓ ખરીદવા કરવા માટે રાજી નથી, ત્યારે ખેડૂતને છે તે ભારે નુકસાનીનો માહોલ છે। તેમજ માર્કેટિંગ યાર્ડમાં છે તે મગફળી પણ છે તે ભીની થઈ હતી। હું આપને એક દ્રશ્યો બતાવીશ કે જે એક ડમ છે, જે પાણી જે મોટી આવતા છે તે આ રસ્તા ઉપર આવી ગયું હતું, ત્યારબાદ છે તે સમગ્ર માલ છે તે પલળી ગયો હતો। હાલ તો હજી વેપારીઓ છે તે અમુક વેપારીઓએ માલ ભરી લીધો છે અને આગામી કઈ રીતે તેમને કઈ કરવું છે, ત્યારે ખેડૂતોમાં છે તે એક ખારેક જેમના છે છેલ્લે આટલા વર્ષ 1 વર્ષ સુધી મહેનત કરી હોય, ત્યારબાદ છે તેમના ઉપર અનેક જે છે તે ભાવ ન મળ્યો હોય ત્યારે છે તે ચિંતામાં મુકાયા છે અને હાલ અત્યારે તે લોકો માંગણી કરી રહ્યા છે કે જે અમને છે તે કે વેપારીઓને કે પૈસા આપો કે પછી અમને કઈક રીતે કરો। જી ધનંજય, સૌરાષ્ટ્રમાં રાજકોટનું માર્કેટિંગ યાર્ડ એ મોટામાંનું એક છે, ત્યાં ઘણા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવતા હોય છે, ત્યારે શું ખેડૂતના પાકો જે ધોવાયા છે શું તેમને વળતર આપવામાં આવશે? અંદાજે કેટલા પાકોને છે નુકસાન થયું છે? જે રીતે વાત કરીએ તો અનેક પાકોને નુકસાન તો થયું છે, પરંતુ આ એક આફતી છે તે કુદરતી આફતી કહેવામાં આવતી હોય છે। જે ખેડૂતોને હું એક આપણે ઇન્ટરવ્યુ એક કર્યું હતું ત્યારે તેમને એક ખેડૂતે કીધું હતું કે ખાસ તો આ માલ જે છે અમે સુરેન્દ્રનગરથી ભરીને આવ્યા હતા, રાયડો છે તે અમે ગઈકાલે છે તેને 800 રૂપિયા ભાવ થયા હતા, પરંતુ ખેડૂતે જે છે તે ના પાડી હતી વેચવાની, તેને પાલ છે તે ઊભો હતો, ત્યારબાદ છે તે વેપારી દ્વારા ભરવામાં આવી રહ્યો હતો, પરંતુ એક જ કલાકમાં અફરાતફરી સર્જાયો હતો। ધનંજય, આસપાસ જો ખેડૂતો હોય તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, તેઓ શું માંગ કરી રહ્યા છે, તેમને કેટલી નુકસાન સર્જાઈ છે અને શું પરિસ્થિતિ છે ત્યાં હાલ? જ્યારે પ્રદેશ 24 ગુજરાતી ચેનલે ખેડૂત સાથે વાત કરી હતી ત્યારે તેમણે કીધું એક અમે આટલા સમયથી મહેનત કરતા હતા, કારણ કે
અને જ્યારે હવે જ્યારે વ્યવસ્થિત વારો આવ્યો પૈસા કમાવવાનો ત્યારે અમારે આ દુઃખ પાછું આવ્યું છે. તેમજ મગફળીમાં પણ છે તે જ્યારે માવઠું પડ્યું હતું ત્યારે પણ અમને ભારે નુકસાની આવી હતી. ત્યારબાદ છે અત્યારે રાયડો માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવ્યા હતા ત્યારે તે પણ પલળી ગયો છે. ત્યારે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ધનંજય, ખેડૂતોની શું મુખ્ય માંગો છે? કારણ કે હવે આ જે લણણી કરેલા પાકો છે એ સર્વત્ર નાશ થયો છે. એમને શું વળતર મળવું જોઈએ, શું માંગ છે? જો આસપાસ ખેડૂતો હોય તો એમની સાથે વાત કરો કે તેઓની શું માંગ છે. જે રીતે વાત કરીએ તો અત્યારે તો ખેડૂત હાલ અહીંયા હાજર નથી, કારણ કે અત્યારે 1 વાગ્યો છે. પરંતુ સવારના જે છે તે આવતા હોય છે ને ખેડૂત, ત્યારબાદ તેમનો માલ વેચીને ત્યારે જતા હોય છે. ત્યાં ખેડૂતની મુખ્ય માંગણી હોય છે કે અમને સરકાર કંઈક કરી અને અમને ન્યાય આપે, જેથી અમને પૈસા આપે અથવા તો સહાય કરે. તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા છે તે વારંવાર છે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે તમે છે તે કમોસમી વરસાદના લીધે છે તે પાલ ખુલ્લા ન રાખતા, પ્લેટફોર્મમાં જ રાખજો. પરંતુ ખેડૂતે ક્યાંક ને ક્યાંક છે ત્યારે તેમનો છે તે માલ અહીં રાખવામાં ઢગલો કરવામાં આવ્યો હતો છે ને રાયડો છે તે અત્યારે ઢીલો થયો છે ને ખેડૂતોની એક જ મુખ્ય માંગ છે આપે અથવા તો અમને થોડું ઘણું વળતર સારું આપે. જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આભાર. રાજકોટના એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો, કારણ કે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આશરે 30 થી 40 ગુણી મગફળી તણાઈ ગઈ છે. અનેક પાકોને નુકસાન થયું છે. કમોસમી વરસાદ જે છે તે હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી હતી. ત્યારબાદ છે તે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં છે તે કમોસમી વરસાદ પડી ગયો છે. આપમાં પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે ત્યારે ખાતે આવ્યા છે. ત્યાં છે અત્યારે અનેક વસ્તુઓ છે તે અત્યારે પલળી ગઈ છે. આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાયડો જે વસ્તુ છે તે ત્યાં પલળી છે. તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા છે તે વારંવાર સૂચના આપવા હોવા છતાં પણ ખેડૂત ક્યાંક પાલ કર્યો હતો. ત્યારબાદ છે તેમનો માલ છે તે વેચાણો હતો. ત્યારે આપણે વેપારી સાથે વાત કરીશું. કાકા, શું નામ આપનું અને આપ શું કહેશો તમે? અમારી પેઢીનું નામ રાજેશ એન્ટરપ્રાઇઝ, B262 દુકાન ચલાવું છું. અમારે રાયડાની આવક હતી 20 દાગીનાની, એમાં ખેડૂતોને 800 રૂપિયા ભાવ થયો તો ખેડૂતે વેચવાની ના પાડી, એટલે અમારો ઢગલો પડેલો હતો. એ થોડીક વાર કલાક પછી મજૂર કે ભરી દેશું, પણ વરસાદનું કોઈ ધારણા નહોતી ને નીચે ધાકેલ એટલે શેડ નીચે હતો, સલામત હતો, તોય પણ પાણી અહીંયા પહોંચી જતા અમારે માલ બગડતા 25,000નું નુકસાન થયું છે. ખાસ તો કાકા તમે ખેડૂતને ફોન કર્યો તો ખેડૂતે શું કીધું? કારણ કે ખેડૂતને પૂરા ભાવ 1000 રૂપિયા આવે તો કે વેચજો, 800માં મારે વેચવાનું નથી થતું. ખાસ તો કાકા ખેડૂતને આપણે ફોન કર્યો ત્યારે ખેડૂત કારણ કે ચિંતામાં મુકાઈ ગયો, કારણ કે અવળી મહેનત કર્યા બાદ તેમને ઉપર મહેનત ઉપર પાણી ફરી ગયું છે. ખેડૂતને કેવા અત્યારે દુઃખ થતું હોય છે? ખેડૂતને દુઃખ થયું છે, પણ શું થાય કે આ અનિવાર્ય કારણે નુકસાન થયું છે. ખેતરમાં કેટલી વાર નુકસાન થશે, પણ શું કરવું? આ સરકાર આ યાર્ડમાં તો યાર્ડવાળાએ એના સૂચના મુજબ એને કીધું, એલાઉન્સ કરેલું હતું કે બધો માલ સલામત રાખજો. પણ ઓચિંતાનો યાર્ડનો કંઈ વાંક નથી કે સલામત રીતે બધો માલ સલામત હતો, પણ અંદર પાણીના વાવાઝોડાના હિસાબે ફૂલ જોશથી વરસાદ આવેલ, એટલે એને માલ પાણીનું જે સ્પીડ બ્રેકર જેવું રાખેલ છે એની ઉપર થેપીને યાર્ડના શેડની અંદર ગરી ગયું છે. કાકા શું કહેશો, કેટલો માલ હતો, કેટલા રૂપિયાનો માલ હતો ખેડૂત? મારે કુલ હતો 50,000નો, એમાં 25,000નું માલ નુકસાન થયું છે. ધન્યવાદ. તો આ હતા વેપારી કે જે કહી રહ્યા છે કે હાલ છે તે વરસાદના લીધે છે તે ભારે છે તે અલગ અલગ છે રાયડો તેમજ ધાણા તેમજ જીરું છે તે અનેક જણસીઓમાં છે તે નુકસાન થયું છે. તેમજ મગફળીના જે પાલ હતો ત્યાં પણ છે તે પાણી ઘૂસતા છે તે નુકસાન થયું હતું. યાર્ડના વારંવાર સૂચના આપવા હોવા છતાં વેપારીઓ ક્યાંક ને ક્યાંક છે તેમના ઢગલા કર્યા હતા, અને પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ છે તે અચાનક આવી જતા માલ છે તે પલળી ગયો હતો. તેમજ જે વ્યવસ્થા તો કરવામાં આવી હતી, પરંતુ હાલ જે ખેડૂતનો માલ છે તે બગડીને ખાક થઈ ગયો છે ને અત્યારે જે પાણી એમાં છે રાયડામાં લાગી ગયું છે ને ત્યારે અત્યારે ખેડૂતને છે તે આશરે 25,000થી વધુનું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતની માંગ કરી રહ્યા છે કે કાં અમને સરકાર આપે કાં તો પછી યાર્ડ છે તે આપવાનું છે. હવે જોવું રહ્યું કે ખેડૂતને કઈ રીતે ન્યાય મળશે, કારણ કે ખેડૂત છે જગતનો તાત કહેવામાં આવતો હોય છે. ત્યારે આવી મુશ્કેલીઓમાં તે છે તે એક ભારે નુકસાની થતી હોય છે, ત્યારે ચિંતાનો માહોલ સર્જાતો હોય છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.